મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ વાયરલ. સુરાપુરા ધામ ભોળા જોરદાર ટક્કર. પારખા ન હોય, સતના પારખા લેવા હોય તો તમારા આંગણે ન આવે. તમે અહીંયા જાઓ. સૂર્ય ઉગઈ સત્ય છે, ઈ કોઈ દી આપણે ટકાય નહીં. ચંદ્ર ઉગઈ સત્ય છે, આપણે ટકાય નહીં. તમે એની પાસે જાઓ, તમે પરસા દે. હવે ત્યાં શું કઈ કારખાનું રાખ્યું સતનું દારૂ મૂકી હોય તમે બધા પી. જે બોલું છું ભાવનગર થી રાજપૂત. બોલો બોલો. વાત તમારે કરવાની હતી આપણે. આપણે જે વિડીયો તમે કીધો તો સુરો પૂરો એમ સુરાપુરા દાદા ભોળા ભાલ આપણે તમે એમાં એવું બોલે તો કે દાદા એમ કે એ ઝાલા અને આવું બધું બોલે છે એ બધું આ રીતનું છે. એ થોડુંક મારે જાણવું હતું કે તમે કદાચ ભૂવા હશે એવું લાગે છે. સુરાપુરા ધામ ભોળા ભાલ રાજાજી જેજાજી દાદા દાનભા ભુવાજી હા એટલે જ પૂછું છું તમને કે તમે આ વિડીયોમાં એમ બોલ્યા હતા કે સુરો પૂરો છે અને બધા વિડીયોમાં એમ કે હું ઝાલા કરે છે એના ઓલા ઓડિયોમાં બોલે છે ઈ કહું છું ભાઈ. હા પણ તમે જે સુરો પૂરો બોલો છો ને એટલે ઈ સુરો પૂરો ન બોલાય મોટા ભાઈ, એને સુરાપુરા જ કહેવા પડે આપણે. બરોબર છે. પૂરા કહેવાય બાપા કહેવાય અમારી ભાષામાં જે આવતું હોય એને તમારી પપ્પાને પપ્પા જ કહેવા પડે ને બાપને બાપ જ કહેવો પડે. બાપને એમ ન કહેવાય કે તું અહીંયા આવ્યા, તું ઉકાર ટુકાર ન કહેવાય એને આપણે. અને તમે જે શબ્દ બોલ્યા છો કે સુરો પૂરો એટલે જે તમને ખબર. હા બોલો. પેલા તમે એક શબ્દ બોલો ને એનું તમે સાંભળો. હા બોલો. બાપને બાપ જ કહેવાય પણ આપણો હોય એને બધાને બાપ કહે તો એનો શું મિનિંગ છે? બાપ આપણો હોય ને બાપ કહેવાય પણ સુરો પૂરો છે એટલે એક કેમ આવે? ઈ બધાનો બાપ નથી, ઈ જેનો હોય એનો બાપ હોય પણ બધાનો બાપ થોડા. હવે બે જ મિનિટ, હવે તમે મારું સાંભળજો. તમે કીધું સાચી વાત છે, બરોબર છે. હા પણ ઈ કાંઈ એના ઘર આટલું ખપી નથી જાય કે નથી મારી ખપી ગયા કે નથી તમારી પાસે એવિડન્સ કાંઈ હોય કે ઘર હાથું કરે છે બીજા હાથું કરે છે એવું કાંઈ પુરાવો હોય તો તમે મને કહો. એમ નહીં, આ સુરાપુરા જે છે ને સુરાપુરા ઈ ક્યારે કહેવાય કે જે બેન દીકરી હતું હોય કોઈ ભાઈ બેનું હતું. સુરાપુરા ક્યારે કહેવાય એનો મને ઇતિહાસ બતાવો ઈ ક્યારે કહેવાય? હા બસ હવે ઇતિહાસ હું તમને સંભળાવું છું. બે મિનિટ તમે શાંતિ રાખજો, હું તમને કહું છું. પણ એક શબ્દ બોલો એટલે સાંભળવાનું એટલે પછી હું એટલે વાત બરાબર થાય. બરોબર છે. હા એટલે કોઈ બીજા માટે ખપી ગયા હોય એને આપણે સુરાપુરા કહીએ. બીજા માટે વીર કહેવાય એને સુરપુરો ન કહેવાય. સુરપુરો છે ને એ અત્યારે નદીઓ નાળામાં પડ્યા હોય. સુરો એટલે સુરો નહીં પૂરો નહીં. સુરો નથી પૂરો એ પૂરો નથી તો સુરો પૂરો કયો એમ એટલે એને સુરો પૂરો એમાં નથી. જેટલા ક્ષત્રિયમાં થયા એમાં વીર પુરુષ થયા જેને પાળિયા થયા જેને બેન દીકરીઓ વાળા જેને કાયમ લાગી ગયા એને ક્ષત્રિય સમાજ. એટલે એને કીધું કે તારે ભીંડાડે જેના માતા મસાણે મારે ઠાકોરજી થઈને નથી પૂજાવું, હું તો પાળીઓ થઈને પૂજાવું. હા બરોબર છે. એટલે કવિ કાગ બાપુ એ કીધું કે હે પાળિયા આ તને પાદર તમે કોને આ બધું કેવી રીતે તું આ સિંદૂર થી રગાણો? હવે મને જાજુ પૂછવા પાળિયા કે મારા ગલેડા કેરી વાત એ મને કવિ મને પૂછવા એવું હું કેમ ખોરાણો છું? તમે મને કવિ ઉઠીને કામ મને પાળિયા મને નિરાશ કરવા દો. તો હવે મને જાજુ પૂછ મારે કવિ મને કરવા દે વિશ્રામ આ પાદરે માથું કેમ ખોડા સિંદૂર નામે કેમ રંગાણો. કવિ ભાળિયા ને કે કવિ મને આરામ કરવા દે, મને તું પૂછવા હું હુકામાં કેમ ખોડાણો થયો. હા એટલે એ કવિએ પછી ભાળિયા ને વાંચે આપી એટલે ત્યારે ભાળિયા ને જવાબ આપે છે કઈક માર્યું ના એજી શેઠી ના દેજી સિંદૂર ભૂસાણા અમે આઈ રંગાણા એના રંગ અમે આઈ રંગાણા. એ કરી મને પૂછવા આવ્યો કઈ બાયુના સિંદૂર ભુહાઈ ગયા ને એની લોહીની નદીઓ પી ગયા એના રંગે અમે રંગાણા છે. અમે કઈ સિંદૂર નથી રંગાણા. હા એને પાડ્યા. હવે તમે વિચાર કરો ન્યા જે કાંઈ છે ઈ તમારા કોઈનો અંગત હોય વિશ્વાસ કોઈનો શ્રદ્ધા હોય તો એનાથી અમારે લેવા દેવા નથી. પણ ક્ષત્રિય છે એને તો તમને કહો બેન દીકરી માટે વીર વજરાજ થઈ ગયો એને તમને કહો મંગલ ફેરા ફરતા હતા અને વજરાજ ને તમને કહો નાગ નામનો વાસણો વેગડ નામની ગાય જેથી નો આવી ને તો વીર વજરાજ રાજમાં હારે ફેરા ફરતા હતા ને જઈને તારણિયાની કીધું કે તારણ કે હે વજરાજ તું તો કે સ્ત્રીની મોહ માયામાં ફસાણો છે મારી નાગ નામનો વાસણો વેગડ નામની ગાય નથી આવી.
એ તો ત્રીજો ફેરો મંગલ ફરતા હતા ને ત્યારે વીર વજરાને ડોકમાંથી વરમાળા કાઢી નાખી ત્યાંથી નીકળી ગયા ને એના આડો નાગ ઉતર્યો તો રાજભાઈએ કીધું કે રવાજો વજરાજ તમે જાઓમાં કે કથુમાં દગો થઈ જાય કે નહીં રાજભાઈ મને મૂકી દો મારે જવું પડશે કેમ કે આ તારો મેળા બોલે છે આ તારો મને મેળો બોલે છે એ વજરાજ તું તો કે વીર વજરાજ દાડો થઈને પૂજાતો હતો અને ગાયોની બેન દીકરીની વાર કરવી એ ક્ષત્રિય ધર્મનો ક્ષત્રિયનો ધર્મ હતો અને વજરાજ આજ તમે ઉઠીને બાઈને એક મોહ માયામાં ફસાઈને હતા મંગલ ફેરા ફરો છો તારો નાગ નામનો વાસરું વેગડ નામની ગાય નથી આવી એ ત્રીજો મંગલ ફેરો ફરી મૂકી અને વિયા ગયા પાકું પાકું એની ગાય માટે થઈને કામ લાગે એટલા કારણે એને કહેવાય છે દાડો વાતરો એટલે એના સિલણિયા કહેવાય આ સોલંકી કુળનો સોનો રે રણ ખેલે તે દાડો વાતરો આ તો સોલંકી કુળનો સુબો કહેવાનો શું કહેવાનો શુભો સુબો સોલંકી કુળનો એ સોનો રે રણ ખેલે તે દાડો વાતરો સાહેબ આ બધા મહાપુરુષો થઈ ગયા ને એને ધૂણવામાં હુરાપુરામાં કોઈથી ક્ષત્રિય ધૂણે જ નહીં તમને ખબર છે એટલે એવું લખેલું છે દરબાર કોઈથી ધૂણે નહીં એટલે ભાઈ હું દરબાર નથી હું રાજપૂત છું અરે બરાબર ક્ષત્રિય ધર્મ પછી દરબાર હોય કે એ બધા રાજપૂતમાં જ આવે હા એમ ક્ષત્રિયમાં આવે શું આવે એટલે દરબાર કોઈની માતા ઓઢણી ઓઢીને લોબડી ઓઢીને ધૂણે નહીં અને ક્ષત્રિય ધૂણે છે અને દરબાર અમે એમાં એવું નથી માનતા કેમ કે રાજ ધર્મ ની અંદર ક્ષત્રિય ધર્મ ની અંદર બધી જગ્યાએ કોઈથી દરબાર ધૂણે નહીં એ તાવા નો લે એના દરબાર ની વાત નથી કોઈ ધર્મ ની વાત નથી આપણે અને ધૂણવાની વાત નથી આપણે રાજભાત આપણે જે દાન ભાત હોવે છે તો એની અંદર ઈ જે બોલે છે ઈ કર્મ ની વાતો કરે ચોખ્ખો હોય આપડે જે દાનભાની જે એની આ જે ઓડિયા છે એના વિડીયોમાં જે બોલે છે એની જયારે એની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે વ્યક્તિ એને સપોર્ટ આપેલો છે એટલે એને દાદા હજી ભૂલ્યા નથી એટલે એમ કે ઝાલા મારી વાત સાંભળો એમ મુદ્દો હું કહું છું કે આજે તમે કહો છો કે રાજપૂત નો દીકરો કે દરબાર નો દીકરો ધૂણે નહીં બરોબર છે તો કાલે સવારમાં 5 વાગે મારી હારે હું થાવ તમે કહી શકશો મને કોણ તમે કહી શકશો મને કોઈ નથી કહી શકું તો એ તો કહી દે જ નહીં ને કોણ કહી દે અરે રામ ભગવાન હતા ને જ્યોતિષકાર રામ જો મોટાભાઈ આપણે જે વાત કરી રામ ભગવાન કૃષ્ણ બધા અમારામાં છે રામ હોય કે કૃષ્ણ પેલા એ વાત આપણો હવે ભગવાન રામ ની હારે તો પૂરો ને તમે માનતા હો તો ભગવાન રામ જેવો તો માણસ નહીં ને રામ કોનામાં છે એ રાજા હતા દરબાર ની વાત નથી આપણે બરોબર દશરથ રાજાના દીકરા રામ જેના જ્યોતિષકારક જેનો જોશ વિશ્વામિત્ર જોયો હતો તો કવિ કાગ બાપુ કીધું એટલે સીતાજી નું સુખ કોઈ દી ન પાડ્યું કાગડા પાકું પાકું જેનો જો વિશ્વામિત્ર જોયો હતો તો એને એના દેહની ખબર નહોતી રહી અને એને કર્મના બદલા ભોગવવા પડ્યા ક્યાં કે ઓલા અંધાને નંધીને જયારે એ બાણ ચડાવું ફેફે કરતું લાગી ગયું ને ત્યારે અંધો નંધી એને હગા દે નતા એને શ્રાપ દીધો કે દશરથ તારા દીકરા તાર રહી છે પણ અંતકાળે એ કઈ પણ હમી ગયું એ તો બધું મેં જાણેલું છે ભાઈ એ તો મારી પાસે બધું જ્ઞાન છે જેટલું તમારી પાસે છે ને કદાચ મારી આમાં બે જાઉં તો મોટા ભાઈ તમને હજી હું કહી દઉં છું કે હું તમને એની પાછા પાડી શકું જ્ઞાન નથી બીજી હું જ્ઞાન વગરનો માણસ છું હું ઇતિહાસની વાતો કરું મારા ઘરની નથી કરતો મારી પાસે જ્ઞાન હતું હા એમ તો ઇતિહાસ નથી અરે મારે તમને બે જ વાત કરવી છે ખાલી હવે બે જ વાત કરવી છે આજે ઘટના અમારી યાર બનેલી છે એની વાત કરું છું બીજા કોઈની વાત તો અલગ જ છે આખી હવે તો લાખો વાર બનેલી ઘટનાઓ છે પણ જે અમારી યાર વસ્તુ બનેલી છે કે દાદા નથી ત્યાં ધોતા અમે ત્યાં ગયા દાદા બહાર બેઠા હતા અને અમારી યાર જે ઘટના બનેલી છે કે અહીંથી તમે નીકળ્યા છો તમને આ વ્યક્તિ સામો મળ્યો તમને જે વસ્તુ પૂછી છે એ મને જ ખબર છે કે મને આ વ્યક્તિ હું પૂછ્યું અમારા ગામમાં કહી દઈએ તમારે ક્યાં તારા મકાન છે ને ક્યાં તારો પીપળો છે એ ગુણાકાર ભાંગાકાર નું ભણતર આવે અરે એની વાત જ કરતો હું મકાન ની વાત જ કરતો હું તમને હવે તમે તમારા ઘરે બહાર નીકળ્યા તમે કદાચ બહાર રોડે ચડ્યા તમને વ્યક્તિ કોઈ સામો મળ્યો ને તમને જે વસ્તુ કીધી એ કોને ખબર છે તમને ને મને અમારા ગામમાં કહી દે છે ઈ ભણતર આવે છે ઈ કાગવાણી આવે કાગ ભણતર આવે ઈ હા ઈ તમારા કેટલા છોકરા છે ને ક્યાં બારા છે ને કઈ હું થવાનું છે ને એ બધું પણ ઈ એક ગુણાકાર ભાંગાકાર નું ગણિત છે ઈ જેવું નથી આપણે ક્યાં ભણવા મળે આપણને યાર તમે જે કઈ આ સંસ્કૃતમાં બધા ભણાવે છે એ શું છે ભણાવે જ છે અમારા ગામમાં 3-4 જણા છે પટેલ ના જણ છે ઈ તમારે કેટલા પૈસા ખિસ્સામાં કેટલા પૈસા છે કેટલા નોટું છે કહી દઈએ તો અત્યારે તમારી પાસે મોજૂદ છે તો મને અત્યારે પૂછવું છે આપણે એને હા અમારા ગામમાં અહીંયા છે રામોદમાં પૂછીને કે મુખ્યાધિકારી પૂછો તમે એટલે હમણાં તમે ફોન કરશો તો તમને કહી દે તમે રામોદમાં કોઈને પૂછો કે હવેલીમાં મુખ્યાજી પાસે જોડા વધારવું છે ત્યાં દર રવિવારે લાઈનમાં વાળો આવે તો એ શું કરે છે જોવે છે
જન્મ કુંડળી પરથી તમને એનો ગુણાકાર તમે આજ લખાવો ને એટલે કાલ તમને કુંડળી કરી મૂકીએ, પણ એ ભણતર છે, એ દેવ નથી યાર. પણ આપણે કાલ નથી કહેવાનું, આપણે અત્યારે આપું આમે કહી દેવાનું બે એટલે તમે આખી વાત છે. તો પછી હાલો મને ફોનમાં કહી દો મારા બેંક એકાઉન્ટ નંબર કેટલા છે. પણ હું દાદા નથી ભાઈ. તો દાદા નથી તો દાદા હારે વાત કરે બોલો, અને મને મારા બેંક એકાઉન્ટ નંબર કહી દો. એટલે મોટા ભાઈ આ તમે જે કેટલા વર્ષ મારી ઉંમર કહી દો. 2 મિનિટ તમે અને દાદા વિશે તમે જે અત્યારે કહો છો, દાદા વિશે વાત નથી કરતો ભાઈ હું. તો કોની વિશે કરો છો તમે? આજે તમે અત્યારે બોલ્યા વિડીયોમાં જે મારી વિડીયો આવ્યો છે, અરે સાહેબ ઈ એક તર્ક સતના પારખા ન હોય, સતના પારખા લેવા હોય તો તમારા આંગણે ન આવે, તમે અહીંયા જાઓ. અમારે સત હોય તો અહીંયા જ ન હોય, સતના પારખા સત હોય સતના પારખા આપણે જવું પડે. આપણી વિજયજી સત્ય છે ને, યા સૂર્ય ઉગઈ સત્ય છે, ઈ કોઈ દિવસ આપણે ટકાય નહીં. ચંદ્ર ઉગઈ સત્ય છે, આપણે ટકાય નહીં. તમે એની પાસે જાઓ તમે પરસા દઈએ. હવે ત્યાં શું કઈ કારખાનું રાખ્યું સતનું? ત્યાં હું સતનું કારખાનું બેરિંગ નું છે, ત્યાં સરા થઈ ગયા. ત્યાં કણે હું ત્યાં કણેથી દુવાના ભેગા થઈ જાય. હું ત્યાં કોઈ હોલર રાખ્યું છે ત્યાં હું ત્યાં કઈ કોતરા ભર્યા છે? એ પોતાને મનની છે, આપણા પોતાની ગ્રંથિ ન હોય એટલે આપણે કરી. બાકી જે કઈ કુદરત છે એ કોઈ બધાના માટે હોય. આ સૂર્ય છે એ બધાના માટે છે, પવન છે એ બધાના માટે છે. ત્યાં જાય તમે પૈગે લાગો ને ઊંટા પડો એટલે તમને ભગવાન પસરા દે, એવો ભગવાન કોઈ દી ન હોય. ભગવાન કોઈ દી પરચો ન દે. હવે અત્યારે આપણે બીજી વાત હાલો, એ બધું ઓકે હાલો તમે જો તો બીજે જાય છે ત્યાં તો બધા લીંબુ નાળિયેર ને ઉતાર ને આ ને તેન ફલાણું, ત્યાંથી એવું કઈ થતું નથી. અને કોઈને આમંત્રણ પત્રિકા નથી આપતા કે મારે અહીંયા આવો. મારી પાસે ઘણા એવિડન્સો છે. દાદાના એવિડન્સ જો મને, દાદાના એવિડન્સ તમારી પાસે છે? હા દાદાના કઈ એવિડન્સ તમારી પાસે હતા? હા છે. બોલો. ન્યા જે જો હમણાં એક ગીત કરવાનું હતું, ત્યાંથી મને હમણાં કાલે જ મને રાજકોટ થી ફોન આવ્યો હતો કે અમે 20 જણા છે ને દારૂ મૂકી હતા ને બધા પીતા હોય. હાલત કેવી છે અત્યારે જો પૂછો ને, હાલત કેવી રીતે છે તમારા ફેમિલી ની ઘરના ની? શું હાલત કેવી રીતે? આ જ્યાં મૂકવા ગયા ઈ પછી તમે ચાલુ કર્યું, ઈ પછી તમારી હાલત કઈ રીતે પૂછો ને તમે ખાલી? અરે કઈ વાંધો નથી. દારૂ પીવા વાળા કાંઈ ન હોય, એને ઈજત આબરૂ ન હોય, દક્ષ આબરૂ દાનમાં જેને હારા મારાથી હોય હંગોળ, બાકી ફકદંડ ફરે વિફોળ જેને ખભે પસેડીને થીબડા. હવે જે કોથળિયું પીતો હોય એને હાલત ને હું લેવા દેવા મારા ભાઈ? જેને ઘરે ઈજત ન હોય ઈ કદાચ દારૂ પીતો હોય, એની વેલ્યુલેશન હોય, વેલ્યુલેશન તો હારા માણાની હોય. ખભે પસેડી લઈને કાંક બાપુ કે સોરો જઈને સૂતો રહ્યો હોય, એને ઈજત ની હું પડી હોય. તો હવે એક કામ કરીએ આપણે, તમે કઈ જગ્યાએ રહ્યો મોટા ભાઈ? હું રામોદ રહું છું. ક્યાં જગ્યાએ? દામોદ. રામોદ. તો તમારી પાસે ટાઈમ હોય, ફ્રી હો તો દાદાની આપણે આવી શકીએ? હા તમે આવીએ તો દાદા આવતા દાદા આવીએ તો આપણે. દાદા નું આવે ને ભાઈ, તમને મારા દાદા ને લઈ જવાના છે. ના હું ક્યાંય ન હોઉં ભાઈ, મારે કોઈની જરૂર નથી. તમે આજે મારી પાસે એવા દેવ છે, મને એવો ભગવાન ભટકાઈ ગયો, મારે ક્યાંય જવાની જરૂર નથી. ભલા મારા આ બોલે છે, વાતો કરે છે, એને શું પડતાની જરૂર છે મારે ત્યાં જવું પડે? અમે દુઃખી નથી, અમે તો મહાપુરુષોના શબ્દથી સુખી થઈ સાહેબ. એક શબ્દ હે ગુરુદેવ કા દાતા આનંદ વિચાર થકે ગયે મુનિજન પંડિતો જેનો ભેદ પાવે છે. જેને તમારી પાસે છે, અમને કઈક દેખાડો ને. અરે વાહ, હું તમને દેખાડું છું કે જેને જ્ઞાન ન હોય, જેને કઈક જોતું હોય, જે માંગણ હોય એ ક્યાંક લેવા જાય. અમે તો એવા દાનવીર છીએ કે મહાપુરુષોનો પ્રસાદ પીરસી રહ્યા છીએ જેને જગત સાંભળે છે. અમારે શું જરૂર છે એને લેવા જાય? લેવા કોણ જાય? દાનભા બાપુ પાસે બધા લેવા શું જાય? જે માંગે છે એ, જેને કઈક જોઈ છે એ. અરે અમારી પાસે તો મહાપુરુષોની વાણી છે કે અમે કોકને જોઈ છીએ, યથા જાવ ગંગાજી હાલી જાય.